શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 11 શ્લોક 51 અર્જુન ઉવાચ દ્રષ્ટવા ઇદં માનુષં રૂપં તવ સૌમ્યં જનાર્દન ઇદાનીમ અસ્મિ સંવૃતઃ સચેતાઃ પ્રકૃતિમ ગતઃ. અનુવાદ: જ્યારે અર્જુનને ભગવાન કૃષ્ણનું તેમના મૂળ રૂપમાં દર્શન થયું ત્યારે તેણે કહ્યું, હે જનાર્દન, આપનું આ અત્યંત સુંદર મનુષ્ય સમાન રૂપનું દર્શન કરીને હવે હું સ્વસ્થ ચિત્તવાળો થયો છું અને મારી મૂળ પ્રકૃતિ મેં પુનઃ પ્રાપ્ત કરી છે. ભાવાર્થ: અહીં માનુષમ રૂપમ શબ્દ સ્પષ્ટપણે સૂચવે છે કે ભગવાન કૃષ્ણનું મૂળ રૂપ દ્વિભુજ છે. જે લોકો ભગવાન કૃષ્ણને સામાન્ય વ્યક્તિ માની તેમનો ઉપહાસ કરે છે તેઓ ભગવાનની દિવ્ય પ્રકૃતિથી અજ્ઞાત હોવાનું અત્રે કહ્યું છે. જો ભગવાન કૃષ્ણ સાધારણ મનુષ્ય જેવા હોત તો પ્રથમ વિશ્વરૂપનું અને પછી ચતુર્ભુજ નારાયણ રૂપનું દર્શન કેવી રીતે કરાવી શકત? તેથી ભગવદ્ ગીતામાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે ભગવાન કૃષ્ણને સામાન્ય વ્યક્તિ માને છે અને વાચકને એમ કહી અવળે માર્ગે દોરે છે કે ભગવાન કૃષ્ણની અંદર સ્થિત નિર્વિશેષ બ્રહ્મ જ બોલી રહ્યું છે, તે સૌથી મોટો અન્યાય આચરી રહ્યો છે. ભગવાન કૃષ્ણએ પોતાના વિશ્વરૂપ તથા ચતુર્ભુજ વિષ્ણુરૂપના વાસ્તવમાં દર્શન કરાવ્યા છે, તો પછી તેઓ સામાન્ય મનુષ્ય કેવી રીતે હોઈ શકે? શુદ્ધ ભક્ત ભગવદ્ ગીતાના આવા વિપરીત ભાષ્યોથી કદાપી ગુંચવાતો નથી, કારણ કે તે તથ્ય શું છે તે જાણે છે. ભગવદ્ ગીતાના મૂળ શ્લોકો સૂર્ય જેવા સ્પષ્ટ છે, તેમને મૂર્ખા ટીકાકારો દીવાના પ્રકાશની કોઈ જરૂર નથી. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.